અમેરિકામાં પ્રોફેસર મોરોવિટ્સે એક બહુ સારું સંશોધન કર્યું અને એ સંશોધનના અંતે એમણે એવી વાત કરી કે ઇફ એટ ઓલ વી વોન્ટ ટુ પુટ ધ કોસ્ટ ઓફ ધીસ હ્યુમન બોડી દેટ ટુ અ લાઈફલેસ વન, જીવ વગરનું મનુષ્ય શરીર, તો એમણે કહ્યું કે ઇટ ઇઝ $5 trillion. $5 trillion આ હ્યુમન બોડી છે, એ પણ લાઈફલેસ. હા, તમે મોઢામાં આઈસ્ક્રીમ મૂકો તો કંઈ એને મજા ના આવે, અને તમે પંપાડો તો એ સ્માઇલ ના આપે, અને ઓફકોર્સ પછી લાફો મારો તો ખીજાય તો નહીં જ. A lifeless human body, if you want to make in a laboratory, if at all it is possible someday, it would cost $5 trillion. So if you live for 100 years upon this earth, your every second is 5 crore rupees. તમારી દર સેકન્ડ 5 કરોડની છે. એટલે કેટલી કિંમતી વાત આપણી પાસે છે એ પહેલા આપણે જાણપણામાં લાવવાનું. એક સામાન્ય ગેજેટ પણ આપણે ખરીદીએ છીએ તો એની સાથે એક યુઝર્સ મેન્યુઅલ આવે છે ને, કે ભાઈ આ કેવી રીતે ઉપયોગ કરવો. આઈફોન હાથમાં હોય, ફળિયામાં બેઠા હોઈએ અને કૂતરું અંદર ઘૂસી જાય તો આઈફોન કહીને પથરાની જેમ છૂટો ના મરાય. એટલે યુઝર્સ મેન્યુઅલ આવે કોઈ પણ ગેજેટ સાથે. તો આટલી મોટી કોસ્ટલી ગેજેટ લઈને આપણે ફરીએ છીએ, ધ હ્યુમન બોડી, તેનું કંઈ યુઝર્સ મેન્યુઅલ હોય કે ના હોય? એનું પણ યુઝર મેન્યુઅલ છે, જે આપણા વેદ છે, ઉપનિષદ છે, મનુસ્મૃતિ છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, એનું યુઝર્સ મેન્યુઅલ છે. એ નાનપણથી છોકરાઓને ખ્યાલમાં આવે એટલે હવે 6ઠ્ઠા ધોરણથી શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ શરૂ થશે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ડિસિઝન લીધું, અને એ પહેલા IIM અમદાવાદે તો ઓલરેડી મેનેજમેન્ટ ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા એ કોર્सेस ચાલુ કર્યા. એટલે આ યુઝર્સ મેન્યુઅલ છે, એને કોઈ રિલિજિયસ ટેક્સ્ટ તરીકે તમારે નહીં જોવાની. ઇટ ઇઝ અ યુઝર્સ મેન્યુઅલ. ઇટ ઇઝ અ લાઈફ ડિઝાઇનિંગ બુક. એ રીતે એને શીખવાડવામાં આવી રહી છે. તો 5 કરોડની એક સેકન્ડ કેવી રીતે ઉપયોગ કરવો, ઇમેજિન. હવે હું તમને એક કલ્પના કરાવું છું કે કોઈ વ્યક્તિનો સેલરી સેકન્ડનો 5 કરોડ હોય, એ કામ શું કરતો હોય? એટલો તો સેલરી અત્યારે પૃથ્વી પર કોઈનો નથી. હાઈએસ્ટ સેલરી છે $200-250 million per year, with all the perks, with all the advantages. તો આવો કોઈનો સેલરી હોય તો એ કામ શું કરતો હોય? તો આટલી મોંઘી પ્રતિષ્ઠિત એ ચીજ આપણી પાસે છે, that is this human body. પ્રોફેસર મોરોવિટ્સે જે વાત કરી, એમને બધું કેલ્ક્યુલેટ કર્યું કે પેનક્રિયાસમાંથી જે હાર્મોન્સના સિક્રેશન છે, કિડની છે, લીવર છે, લંગ્સ છે, એ બધાના ફંક્શન્સ શું અજાયબી મૂકેલી છે. મુઠ્ઠી જેવડી આપણી કિડની છે, 1 લાખ ફિલ્ટર છે. કેટલા? બંને કિડનીમાંથી ને 2 લાખ ફિલ્ટર છે. એક ફિલ્ટરમાંથી પણ પાણી ગળાયેલું હોય ને તો આપણે એમ થાય કે પીવા જેવું છે. 1 લાખ ફિલ્ટર્સ ઇન અ કિડની. શું સિસ્ટમ ડિઝાઇન થઈ છે. આપણું હાર્ટ છે, આપણે છાતી પર હાથ મૂકે એટલે થોડા હાર્ટબીટ ફીલ થાય અને આપણે અનુભવીએ. In an average human life of 70 years, the heart pumps 500 million liters of blood. 50 કરોડ લીટર બ્લડ પંપ કરે છે. રિસાયકલ જ થતું હોય, સિસ્ટમ જ ફરતી હોય, પણ વોટ ઇઝ 50 કરોડ લીટર્સ? આપણે સમજી રહ્યા છીએ કઈ વાત? એઇમ ઓફ હ્યુમન લાઈફ. જો આ લખ્યું, એઇમ ઓફ હ્યુમન લાઈફ. પણ પહેલા હ્યુમન લાઈફની કિંમત શું છે સમજવી પડે. વોટ વી આર યુઝિંગ ડેઈલી. 50 કરોડ લીટર્સ ઇન એન એવરેજ હ્યુમન લાઈફ હાર્ટ છે, બ્લડ પંપ કરે છે. આપણા જેટલા બ્લડ કેરિંગ વેસલ્સ છે ને, એવરેજ હાઈટ, 5 ફૂટ 4 ઇંચ, 5 ફૂટ 5 ઇંચની એવરેજ હાઈટ લઈએ કોઈ વ્યક્તિની, અને 65 kgનું વેઇટ લઈએ, તો એવરેજ હાઈટ, એવરેજ વેઇટ પર્સન, એના બધા જ બ્લડ કેરિંગ વેસલ્સ એટલે આર્ટરીઝ ને વેઇન્સ,
એ આપણે બધા એક લાઈનમાં મૂકી દઈએ તો ઇટ ઇઝ 60,000 માઇલ્સ. 60,000 માઇલનું નેટવર્કિંગ આપણામાં છે. શું તમે જીઓ ને એરટેલની વાતો કરો છો? 60,000 માઇલ્સનું નેટવર્કિંગ સિસ્ટમ છે આપણામાં. મેં તમારી સામે જોયું અને ધારો કે આમ સ્માઇલ આપી, આમ હાથ લાંબો કર્યો, એટલે મોર ધેન 10 કરોડ ન્યુરોન્સ આર એટ વર્ક. 10 કરોડ ન્યુરોન કામ કરે ત્યારે હું તમારી સામે જોઉં, સ્માઇલ આપું, આમ હાથ લાંબો કરું. ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં કરોડો ન્યુરોન્સ કામ કરી જાય. શું સિસ્ટમ ડિઝાઇન કરી છે. અને પછી આપણે પાનના ગલ્લે ઉભા ઉભા આમ તમાકુ ચોડીએ તો પછી એમ ઓફ હ્યુમન લાઈફ ના રહી. આ ક્યાં 5 કરોડની સેકન્ડ આપણે વાપરીએ છીએ. અને ઓન ધી અધર હેન્ડ every day 1.5 lakh people leave this earth. 24 hours is 86,200 seconds. Every 2 seconds 3 people leave this earth. રોજના 1.5 કરોડ લોકો પૃથ્વી પરથી જાય છે. ભગવાનની ઈચ્છા હોય ને કાલથી ફૂલ કોન્સન્ટ્રેશન અમદાવાદ ઉપર મૂકી દેતો. જો કે આવું ના બોલાય, કારણ કે બધા પાસ્ટ પ્રેસિડેન્ટ એજેડ છે, જોખમમાં આવી જાય કે ગઈકાલે યાર સ્વામી એવોર્ડ આપ્યો, આજે ભગવાને લઈ લીધા. પણ what I mean to say is, જે આપણા સત્શાસ્ત્રોમાં વાત લખેલી છે કે દેહ ક્ષણભંગુર છે, આપણું શરીર છે એ ક્યારે પૂરું થઈ જાય ખબર ના પડે. એમાં કોરોનામાં તો આપણે સારી રીતે જોઈ લીધું ને, સારા લોકો જતા રહ્યા. આપણા બધામાંથી કોઈક પરિચિત તો હશે જ જે ગયા. આપણે બધા કોઈકને જાણતા હશું, કોઈક પડોશી હશે, રિલેટિવ હશે, ફ્રેન્ડ હશે. They left. અને કર્તવ્ય કેવું હતું? નવજાત શિશુને કોરોના થયો એ બચી ગયું, અને 25, 28, 35 વર્ષના લોકો રોજ 2 કલાક જીમમાં જતા હતા, એ લોકો કોરોના સામે ના લડી શક્યા. એટલે વાત તો સાચી કે આમાં ભગવાનનું કર્તવ્ય છે કે આપણું મનુષ્ય શરીર, આપણું શ્વાસ કેટલા ચાલે.